હાલો આ રીતની આકૃતિ આપી છે પ્રશ્ન બરોબર સમજજો તમને એમ લખ્યું છે આપેલ પરિપથમાં બલ્બ અચાનક શબ્દ લખ્યો છે સાંભળો અચાનક પ્રકાશિત ક્યારે થાય ખાલી પ્રકાશિત થાય એવું નથી પૂછ્યું અચાનક પ્રકાશિત ક્યારે હાલો હવે હું ભણાવ્યું તો યાદ કરો આ કળને હું બંધ કરી આ ઇન્ડક્ટર છે અહીંયા રૂ ઇન્ડક્ટર શું થઈ ગયો તો ઇન્ડક્ટરમાં આરએલ પરિપથ ભણાવ્યો તમે આ આર છે આ એલ છે ને હવે બે લેમ્પ નો અવરોધ હશે એ આર છે આરએલ પરિપથ કયો બોલો આરએલ પરિપથ ને બેટરી આરે જોડું થાય પ્રવાહ વધતો જાય તમને યાદ હોય તો આપણે સમય મૂક્યા ટી બરાબર 0 સમય પ્રવાહ 0 હતો પછી વધતો 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 v બાય r થયો તો યાદ છે તો બોલો આ કળ હું જેવી બંધ કરી એટલે આમાં પ્રવાહ ધીમે ધીમે વધશે તો આ લેમ્પ ધીમે ધીમે પ્રકાશિત થાય आपने એવું નથી પૂછ્યું ધીમે ધીમે પ્રકાશ आपने શું પૂછ્યું વાંચો રકમ અચાનક પ્રકાશિત ક્યારે થાય તો કળ બંધ કરતા તો જવાબ આવે નહીં તો કળ ખોલું તો શું થાય આ બંધ કળ છે એટલે આ ધીમે ધીમે પ્રકાશિત થઈ જાય ફૂલ એટલે આમાં પ્રવાહ વધતો જાય એટલે આ લેમ્પ ધીમે ધીમે પ્રકાશિત થતો થતો મહત્તમ પ્રકાશિત થઈ જાય તો જેવી તમે કળ ખોલો હવે શું થાય ઇન્ડક્ટર ડિસ્ચાર્જ થાય આ ઇન્ડક્ટરમાં જે પણ ઉર્જા છે બધી કોને આપી દે લેમ્પ ને એટલે લેમ્પ ક્યારે પ્રકાશિત થાય અચાનક કળ ખોલતા કળ બંધ કરતા તો ધીમે ધીમે પ્રકાશિત થાય કળ જ્યારે ખોલવામાં આવે ત્યારે ઇન્ડક્ટર ની બધી ઉર્જા કોને મળી જાય લેમ્પ ને એટલે લેમ્પ અચાનક પ્રકાશિત ક્યારે થાય કળ ખોલતા સંપર્ક તોડતા જવાબ આવશે એનો સી ઓપ્શન 10 સુધી બોલો 10 સુધી બોલો 16 સુધી બોલો 16 મત આવી ન ગયો 20 સુધી બોલો 20 એટલે 20 સુધી જ બોલવાનું 21 છે ને એ 20 પછી 21 આવે એકડો બગડો તગડો એવી 20 સુધી છે કે ને 20 25 સુધીમાં 21 હા 25 લગનમાં 21 આવે હાલો 21મો પ્રશ્ન જો ઇન્ડક્ટરમાં પસાર થતો પ્રવાહ આપેલો છે તો કેટલા સમય ઇન્ડક્ટરનો ઈએમએફ શૂન્ય થાય પહેલા ઇન્ડક્ટરના ઈએમએફ નું સૂત્ર આવડતું હોવું જોઈએ શું છે E બરાબર L di by dt હાલો ઈએમએફ શું કરવાનો કીધો છે ઇન્ડક્ટન્સ કેટલો આપ્યો છે આ આપ્યો છે પ્રવાહ આપ્યો છે t² × e⁻t હાલો આ 0 છે આ બે નીચે જાય શું થઈ જાય કરવાનું વિકલન હાલો આમાં સમય છે ને બે જગ્યાએ છે કે અહીંયા સમય છે ને અહીંયા સમય છે ને આ બંને પદ ગુણાકારમાં છે વિકલન કેમ થાય બે પદ ગુણાકારમાં વિકલનનો ગુણાકારનો નિયમ પહેલું પદ એમનમ બીજા પદનું વિકલન અમુક ને વિકલન નથી આવડતું વાંધો હવે થઈ ગયું આનું વિકલન તો કઈ કરું શું કરું સમયની સાપેક્ષે વિકલન કરો છો સમયની આરે જે પણ ગુણાકાર હોય ને બાજુ મૂકવાનું હાલો આ પહેલું પદ એમનમ બીજા પદનું વિકલન બીજું પદ એમનમ પહેલા પદનું વિકલન આનું વિકલન બરાબર 0 આ બે છેદમાં ગયું 0 થઈ ગયું નહીં હાલો આ માઈનસ પદ છે આ બાદ જાવ એટલે પ્લસ પદ થઈ જાય e⁻t ઉડી ગયા એક અહીંથી t ઉડી જાય તો t બરાબર શું લીધું 25 સુધી બોલો 30 સુધી બોલો 28મો પ્રશ્ન જો ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા 50 અને 1500 છે પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ આપ્યું છે આ ફ્લક્સ જે સૂત્ર આપ્યું ફ્લક્સ એ કોનું આપ્યું પ્રાથમિક ગૂંચળાનું આપ્યું 5 0 + 40 તો પ્રાથમિક ગૂંચળાનો ઈએમએફ ન મળી જાય તમને d∅ by dt લગાવો એટલે પ્રાથમિક ગૂંચળાનો ઈએમએફ થઈ જાય
આ તો અચળ પદ છે 0 આ 4 આ પ્રાથમિક ગૂંચળાનો ઈએમએફ મળી ગયો. ઈપી બાય ઈએસ ઇઝ ઇક્વલ ટુ એનપી બાય એનએસ. પ્રાથમિક ગૂંચળાનો ઈએમએફ કેટલો મળ્યો? સેકન્ડરીનો ગોતવાનો. પ્રાથમિક ગૂંચળામાં આટા કેટલા આપ્યા છે? પ્રાથમિકમાં આટા આપ્યા 50, સેકન્ડરીમાં આટા આપ્યા છે 1500. આ કેટલે ભાગલે 30 30 આ બાદ જાય તો 120 વોલ્ટ. જવાબ આવશે એનો એ ઓપ્શન. 35 સુધી બોલું. 31મો પ્રશ્ન જોઉં. ઈએમએફ શોધવાનો. ઈએમએફ નું સૂત્ર શું? ફેરાડે નિયમ dϕ/dt. ફાઈ નું સૂત્ર બોલો. બી. હવે રકમ વાંચો અને ગોતો. બી બદલે છે કે એ બદલે? જે બદલતો હશે અંદર, નો બદલતો એ બહાર વી આવે. હા, ત્રિજ્યાનો સમય સાથેનો ફેરફાર આપ્યો, જો આપ્યો એટલે ત્રિજ્યા બદલે છે તો બી અચળ છે, બી બાર લઈ લેવાનો. આઈ નું સૂત્ર બી એ, બી અચળ, બી બાર. એ લૂપનું ક્ષેત્રફળનું સૂત્ર શું? પાઈ આર સ્ક્વેર. આમાં પાઈ અચળ 12, જે અચળ આવતું જાય બહાર નીકળતું જાય. આર સ્ક્વેર નું વિકલન કરો સમયની સાવ ઘાત આગળ એક ઘાત ઓછી dr બાય dt. આ પદ ભૂલી જાવ તમે. આ ધ્યાન રાખવાનું, અલગ અલગ વિધેય હોય તો બાજુમાં એનું વિકલન કરવાનું. 100 વખત કીધું હોય તોય ભૂલી જાઓ. આ મૂકતા જ નથી તમે. પેલા મૂકવા મળો કિંમત. હવે બધી આપી કિંમત. તમને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.04. પાઈ એમને રાખવાનો છે. 2 ત્રિજ્યા આપી છે તમને 2 સેન્ટીમીટર, 2 × 10⁻². ત્રિજ્યાનો સમય સાથે ફેરફાર આપ્યો 2 mm પર સેકન્ડ, 2 × 10⁻3, 2 × 2 4 × 2 8 ચોક. આના 2 પોઈન્ટ કપાઈ જાય. 0.32 પાઈ ગુણ્યા આ 10⁻2, 10⁻3, 10⁻5, 3.2 પાઈ ગુણ્યા 10⁻6 વોલ્ટ, 3.2 પાઈ માઇક્રો વોલ્ટ. આવો જ પ્રશ્ન 34 નંબરનો છે. આ સેમ ટુ સેમ પ્રશ્ન, ખાલી કિંમત બદલી છે. આ સૂત્ર મૂકવા મળો. ચુંબકીય ક્ષેત્ર આપ્યું 0.025. પાઈ એમને રાખવાનો છે. ત્રિજ્યા આપેલી છે 2 સેન્ટીમીટર. ત્રિજ્યાનો સમય સાથેનો ફેરફાર આપ્યો 10⁻3. હાલો 2 × 2 4 × 25. આના 3 પોઈન્ટ છે એટલે 0.1 થયું. આ ઘાત છે -5 એટલે -6 ઘાત થઈ ગઈ. જવાબ આવશે પાઈ માઇક્રો વોલ્ટ. બી ઓપ્શન લખે.
નો ગ્રાફ દોરવાનો કીધો છે. આ કોનો ગ્રાફ છે જો તો પેલા આ શું છે એ કયો તો ઢાળ છે ઢાળ આઈ વિરુદ્ધ ટી નો ગ્રાફ નો ઢાળ ડીઆઈ બાય ડીટી આયા તમે જો ઢાળ પ્લસ છે જો ને અચળ ઢાળ છે ને અચળ ઢાળ તો આ ડીઆઈ બાય ડીટી અચળ હોય તો ઈએમએફ અચળ જ રહેવું જોઈએ ને અહીંયા ઢાળ શું છે 0 તો ઈએમએફ આ ભાગમાં કેટલું હશે અહીંયા ઢાળ શું છે નેગેટિવ તો ઈએમએફ કેવું થઈ જાય નેગેટિવ અચળ અને નેગેટિવ છે તો અહીંયા અચળ ને નેગેટિવ હોય તો ઓલું ધારો કે માઇનસ તમે લ્યો સૂત્ર હકીકતમાં આવું છે E બરાબર માઇનસ એલ ડીઆઈ બાય ડીટી તો ક્યારેક દાખલામાં માઇનસ કન્સિડર કરે છે ક્યારેક ન કરે ગ્રાફ ઉપર આધાર રાખે હવે આમાં તમે જો ને તો બે ગ્રાફ છે જો ઉપર નીચે વાળા છે તો તમારે માઇનસ સાંભળ્યો માઇનસ કન્સિડર કરવાનું બે ગ્રાફ હોય એક જ ગ્રાફ હોય ક્યાં પ્રશ્ન જ છે ઉપર નીચે ગ્રાફ આવે જે આવતો ટીક કરીને નીકળી જવાનું જેમ કે 37મો પ્રશ્ન આની જેવો જ છે જો એમાં આઈ વિરુદ્ધ ટી નો ગ્રાફ આપ્યો છે પણ ઉપર નીચેનો ગ્રાફ તમે જો તો એક જ છે ડી એટલે જવાબ એમાં ડી આવશે આમાં તમે જો ઉપર નીચેના બે ગ્રાફ છે એટલે અહીંયા માઇનસ તમારે લઈને દાખલો ગણવાનો ધ્યાન રાખજો અમુક કેમ થાય આવું કેમ થાય જે આવે છે કરવાનો કે આપણે ઓપ્શન તો સુધારવા બેહાડતા નથી પરીક્ષામાં હાલો અહીંયા રાખો ડીઆઈ બાય ડીટી અહીંયા કેવું છે અચળ અને પ્લસ હવે આ પ્લસ હશે તો ઈએમએફ કેવો હશે અચળ ને માઇનસ અહીંયા ડીઆઈ બાય ડીટી કેવું છે માઇનસ આ માઇનસ હશે તો આ કેવું થઈ જાય ઈએમએફ પ્લસ અને દોરો તો ગ્રાફ અહીંયા ઈએમએફ માઇનસ ને અચળ અહીંયા આ ભાગમાં 0 આ ભાગમાં પ્લસ અને અચળ આવો ગ્રાફ જે દેખાય ને ટીક કરવાનો જવાબ આવશે એ ઓપ્શન હાલો બોલો એને પછી દાખલો 40 સુધી 39મો દાખલો જો હાલો મને એમ કેતો તારની એક લૂપને ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે છે બોલો તા છે શું જનરેટરમાં શું હોય વાહકતાનું ગૂંચળું ભ્રમણ કરતું હોય તો જનરેટરમાં ઉદ્ભવતા ઈએમએફ નું સૂત્ર બોલો પેલા n a b ઓમેગા sin ઓમેગા t કયું વિધેય છે અહીંયા જો sin વિધેય દોરતા આવડે આવું sin વિધેય હોય 0 થી શરૂ થાય આ sin વિધેય કહેવાય આને હવે મને એમ કહો તો અહીંથી શરૂ થાય તો અહીંયા દોલન પૂરું થયું કે નહીં જો તો એક આવતકાળ પૂરો થયો એક પરિભ્રમણ પૂરું થયું અહીંયા એક પરિભ્રમણ પૂરું થયું હવે જો તો ઈએમએફ અહીંયા કેવો છે અહીંયા કેવો છે પ્લસ અહીંયા કેવો છે અહીંયા કેવો છે તો જો તો એક પરિભ્રમણમાં ડાયરેક્શન બે વાર બદલાણી પ્લસ થી માઇનસ થયું માઇનસ થી પ્લસ થયું તો આપણે એ જ પૂછ્યું છે એક પરિભ્રમણમાં ઈએમએફ ની ડાયરેક્શન કેટલી વાર બદલાય જવાબ આવશે બે વાર પ્રતિ પરિભ્રમણ બે વાર એ ઓપ્શન આવશે 45 સુધી બોલો 42 માં ગણાવી દીધો છે અહીંયા નથી ગણાવ્યો આમાં નથી આવ્યો આગળના ચેપ્ટરમાં આવ્યો હતો આગળ તમને યાદ આવશે ગણાવી નથી એ તો તમે છેલ્લે બધું ભૂલી જવાના છો દાખલાની ક્યાં વાત કરશે હાલો જોઈ કયો ગણાવી 42 નંબર નો દાખલો આ પ્રવાહધારી તાર છે અહીંયા ચોરસ લૂપ મૂકેલી છે એ બાજુ વાળી આ મધ્ય રેખા છે આ એ બાજુ હોય તો આ મધ્ય રેખા હોય તો આ અંતર કેટલું થાય આ લૂપ ને v વેગથી ગતિ કરાવવામાં આવે તો આમાં ઉદ્ભવતો ઈએમએફ શોધવાનો કીધો છે તમને આમાં કેટલો ઈએમએફ ઉત્પન્ન થાય હાલો જોઈ મને એમ કેતા આ તારનું ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ લાગે તારની દિશામાં અંગૂઠો રાખ્યો આ લૂપ ઉપર ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ લાગવાનું છે અંદરની બાજુ હાલો હવે આ ભાગ જોવો તો બધા આ ભાગ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે v વેગથી આ છેડો કેવો બને પ્લસ આ માઇનસ આ પ્લસ આ માઇનસ એટલે બે છેડે ઈએમએફ ઉત્પન્ન થાય આ ધારો કે E1 ઈએમએફ વાળી બેટરી ઓલી બાજુની છે ધારો કે E2 ઈએમએફ વાળી બેટરી મને એમ કહો તો પરિણામી ઈએમએફ કઈ રીતે ગોતશો તમે આ બેનો સરવાળો થાય કે બાદબાકી થાય કેમ બાદબાકી થાય આ બે વિરોધકમાં છે અમુકને નો ખબર પડતી ને તો આ બેટરી અહીંયા દોર નાખવાની એટલે આવી રીતની થાય જો ઈ બેટરી
આ પેલા બેટરી દોરું છું. આ બેટરીનો ધન ધ્રુવ અહીંયા જોડ્યો છે ને, આ ધન. હવે ખબર પડશે, તમે જોઈ લો કેમાં છે બે. વિરોધકમાં હોય તો ઈએમએફ ની શું થવી જોઈએ? હાલો, ઈએમએફ નું સૂત્ર શું છે? કેટલો ઈએમએફ ઉત્પન્ન થાય? ઈએમએફ નું સૂત્ર શું છે? BLV. હવે આ તાર દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર આની પર લાગતો હશે, કેમ લખાય? μ0I/2πr/LV. હવે તમે જોશો કે આ સૂત્રમાં એક વસ્તુ છે આર, ઈ બે છેડા માટે અલગ અલગ થાય. આ કેટલું અંતર થાય? આ અંતર કેટલું થાય? આ કેટલું છે? આ કેટલું છે? આ અંતર કેટલું થાય? x - a/2. આ બાજુ છે એ કેટલા અંતરે થાય? x + a/2. તો આ સૂત્રમાં આર બે માટે કેવું થાય? અલગ અલગ. બાકીનું પદ તો બધામાં બે બાજુનું હરખું થવાનું, બાકીનું એ તો બહાર નીકળી જવાનું, બાદ બાકી કરો એટલે. તો બાદ બાકી કરશો એટલે કોમન શું નીકળશે? μ0I/LV/2π. હાલો, આ ખાલી અંતર વધશે. હાલો, પેલું અંતર કેટલું? x - a/2 ને બીજું અંતર x + a/2. હાલો, આ પદ નો લખો ને તો હાલે. હવે અચળ પદ છે, આપણે સપ્રમાણતામાં પૂછ્યું છે. જો આ તો અચળ પદ છે, લખો ન લખો, ટાઈમ બગાડવાનો નહીં. આ નહીં લખવાનું. આનો લસા લ્યો. હાલો, 2x - a 2x + a. પાછું 2 અચળ થાય ઉપર બે, તો એ નહીં લખવાનું, અચળ પદ નહીં લખવાનું. આનો હાલો લસા લ્યો. 2x + a - 2x + a/2x - a ને 2x + a. આ 2x ઉડી ગયા. આ a + એટલે 2 ઈ અચળ પદ આવ્યું. તો કોના વ્યસ્ત પ્રમાણમાં આવ્યું? 2x - a અને 2x + a. ક્યાં છે ઓપ્શન? જવાબ આવશે નો દિલ્હી. લખી નાખો.
પિસ્તાલીસ સુધી બોલો. 45મો પ્રશ્ન જોઉં. તમને કીધું છે બે કેપિટલ આર ત્રિજ્યાની લૂપ છે. લૂપ નંબર 1, લૂપ નંબર 2. આ બંને લૂપની ત્રિજ્યા કેપિટલ આર છે. આ લૂપમાં સ્મોલ આર ત્રિજ્યા ધરાવતો વિસ્તાર છે ને આ ચુંબકીય ક્ષેત્ર ડીબી બાય ડીટી ના દરથી બદલાય છે. આ બંને લૂપમાં ઉદ્ભવતો ઈએમએફ શોધો. સિમ્પલ પ્રશ્ન છે. આમાં ક્યાં ચુંબકીય ક્ષેત્ર બદલાય? આમાં બદલાય છે, આમાં થોડું બદલાય છે. આમાં ઈએમએફ ઉત્પન્ન થાય. બીજી લૂપમાં તો 0. એ તો આખા ગામને ખબર પડી જાય આનું 0 જ હોય. એવા ઓપ્શન જો બીજી લૂપમાં 0 હોય એવા 3 ઓપ્શન છે, A B C. ડી તો આવશે જ નહીં. હવે આ લૂપનો ઈએમએફ ગોતો. ઈએમએફ પેલી લૂપનો ઈએમએફ નું સૂત્ર શું છે? આ ફાઈ બરાબર થાય બી. શું બદલાય? બી બદલાય કે એ બદલાય છે? બી બદલાય છે. આ લખ્યું છે દાખલામાં બી બદલાય છે. તો એ બાદ આ અમુક એમ થાય હારું ફાઈ બરાબર બી એટલે કે હું બદલાય દાખલો વાંચો ને ત્યાં લખેલું હોય બી બદલાતું હોય તો બી બાર એમને એ બાર લઈ લેવાનું. એ બદલાતું હોય તો બી બાર લઈ લેવાનું. બી બદલાય તો એ બાર આવશે. ડીબી બાય કેટલા વિસ્તારમાં બી બદલાય છે? આટલા વિસ્તારમાં. આનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ સ્મોલ આર સ્ક્વેર ડીબી બાય ડીટી. તો પહેલી લૂપમાં આટલો ઈએમએફ ને બીજી લૂપમાં 0. ગોતો ઓપ્શન. જવાબ આવશે બી ઓપ્શન. 50 સુધી બોલો. 46 નંબરનો પ્રશ્ન જોઉં. કોણ અવાજ કરે? આપણે વાત થઈ છે, મોઢું બંધ રાખવાનું. 46 નંબરનો પ્રશ્ન જોઉં. 10 સેન્ટીમીટર ત્રિજ્યા 500 આટા અને 2 ઓહમ અવરોધ ધરાવતી એક કોઇલ તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ છે. હવે જો આ સમતલ, આ ચુંબકીય ક્ષેત્ર ધારો કે લંબ છે એવું લખ્યું છે ને, આનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં જ આવશે ને. તો બી અને એ વચ્ચે ખૂણો શરૂઆતમાં કેટલો? 0. 180 ડિગ્રી ફેરવવાનો. તો આપણે આગળ મને યાદ રાખો 180 ડિગ્રી ફેરવો એટલે ફ્લક્સનો ફેરફાર થાય 2ba. કારણ કે પહેલા ફ્લક્સ તમે લખો n આટાવાળી કોઇલ છે એટલે nba cos થીટા ફ્લક્સ નું સૂત્ર છે. શરૂઆતમાં ખૂણો 0 cos 0 1 એટલે ફ્લક્સ થયું nba. પછી ખૂણો 180 -1 થઈ જાય -nba. ફેરફાર થાય 2nba. આમાંથી આ બાદ કરો તો પ્લસ. આવું કરવા નહીં દેવાનું. 90 ડિગ્રી હોય તો nba આવે ને 180 ડિગ્રી હોય 2nba આવે. એટલો ટાઈમ બગાડવાનો નહીં. ઈએમએફ ગોતવાનું છે. ઈએમએફ બરાબર થાય d∅/dt. ફ્લક્સ નો ફેરફાર કેટલો થયો? 2nba/t. મૂકો હાલવાનું. આટા કેટલા આપ્યા? 500. ચુંબકીય ક્ષેત્ર 3 × 10⁻⁵. ક્ષેત્રફળ πr². પાઈ ત્રિજ્યા આપી 10 સેન્ટીમીટર એનો વર્ગ 10⁻². સમય 0.25. આ 1000 થઈ જાય. આ 1/4 એટલે 12 થઈ જાય. 12 પાઈ.
આ 1000 થઈ ગયા ને 1000 આને આપી દો 10 ની -2 વધશે ને આ 10 ની -2 એટલે 10 ની -4 થયું 12 પાઈ ગુણ્યા 10 ની -4 પાઈ ની કિંમત મૂકવાની આ 3.14 મૂકો 12 તેરી 36 3.8 આવશે આ 3.8 ગુણ્યા 10 ની -3 વોલ્ટ બોલો એન પછીનો દાખલો 50 સુધી બોલો 48મો દાખલો જો તમને આ દાખલામાં કીધું છે એક સોલેનોઇડ છે અંદર કોઇલ મૂકેલી છે આ કોઇલ સોલેનોઇડમાં પ્રવાહમાં ફેરફાર કરવાથી કોઇલમાં ઉદ્ભવતો વિદ્યુત ભાર શોધો શું ગોતવાનું પેલા સૂત્ર બોલો તો વિદ્યુત ભાર પ્રેરિત વિદ્યુત ભારનું સૂત્ર છે ડેલ્ટા ફાઈ બાય આર હાલો ફાઈ નું સૂત્ર બી શું બદલાય છે બી બદલાય છે આમાં તમે પ્રવાહ બદલો શું બદલાય બી નું આની અંદર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર બોલો પેલા પ્રવાહ બદલો આઈ બદલો બી બદલે ને એ થોડું બદલે તો એ 12 આવશે આમાં એન આટા વાળી છે કોઈલ એન આટા વાળી જો લેખા આટા અને અહીંયા તમારે એન બી એ મૂકવું પડશે તો એન ને એ 2 12 આવશે અહીંયા આવશે ડીબી બાય આર રેડી હવે સાંભળજો બી નું સૂત્ર અહીં જાય આમાં શું બદલે છે આય તો આ મ્યુ 0 એન અચળ છે 12 આવશે એન એ મ્યુ 0 એન ડીઆઈ બાય આર સિમ્પલ વસ્તુ છે આમાં સૂત્ર મૂકતું જવાનું જે બદલતું અંદર રાખવાનું ન બદલતું બહાર કાઢતું જવાનું બસ કિંમત મૂક દે એટલે જવાબ આવી જાય હાલો મૂકો હમણાં કિંમત આટા કેટલા આપે કોઇલમાં આટા 100 ક્ષેત્રફળ જો સોલેનોઇડ નું ક્ષેત્રફળ 0.1 વ્યાસ છે એટલે 10 ની -1 થાય ને વ્યાસ તમને આ તો કોઇલ નું લેવું પડશે ને કોઇલ ની ત્રિજ્યા કેટલી 0.01 હાલો એટલે 10 ની -2 થયું એનો વર્ગ 10 ની -4 મ્યુ 0 ની કિંમત 4 પાઈ * 10⁻⁷ એકમ લંબાઈ થી ટાટા તો સોલેનોઇડ ને આપ્યા 2 ગુણ્યા 10 ની 4 ઘાત પ્રવાહમાં ફેરફાર કેટલો થયો જો અંદર લખ્યો 0 થી 4 નો કર્યો એટલે 4 નો ફેરફાર થયો ગુણ્યા 4 ભાગાકાર અવરોધ આપ્યો હશે ગોતો 10 પાઈ સ્ક્વેર હાલો જે ઉડાડવા મળો પાઈ સ્ક્વેર આ પાઈ ઉડી ગયું આ 0 અહીં 0 આ 0 ઉડાડ નાખો અહીંયા ઉડ્યું 4 ગુણ્યા 2 8 8 ગુણ્યા 4 32 હવે આના 10 છે આને આપી દો 10 ની -3 આને આપી દો 10 આને આપી દો 10 ની -6 કુલમ 32 માઇક્રો કુલમ તો 32 માઇક્રો કુલમ જવાબ આવશે બી ઓપ્શન લખી નાખો એ ડફળી
કેપેસિટર માં વિદ્યુત ક્ષેત્ર T² મુજબ બદલાય તો ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે બદલાય? શું કીધું છે? વિદ્યુત ક્ષેત્ર T² મુજબ બદલાય તો ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે મુજબ બદલાતું હશે? શું વિચાર આવે? કઈક વિચારો તો વિચારે કઈક હું આવી અગ્યા આ પાઠ તમે ભણો છો? હું આ પાઠમાં કરો શું તમે? કોઈ ગૂંચળા સાથે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીને અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરો. ઈએમએફ ઉત્પન્ન થયું એટલે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું ને. તો બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે ને. ઊંધું ન થાય. બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન નહીં કરે, કરશે ને? હા, તો ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? બદલાતા જતા વિદ્યુત ક્ષેત્ર જેટલું હોય. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? T² નું વિકલન 2T. આ 2 તો અચળ છે. B પ્રોપોર્શનલ ટુ શું લખાય? T. આવી ગયો જવાબ. B પ્રોપોર્શનલ ટુ T હોવું જોઈએ. 55 સુધી બોલો. 60 સુધી બોલો. 59 માં B રહી ગયું છે 20 માઇક્રો ટેસ્લા કરો. લગભગ ઈ જ કિંમત છે 20 માઇક્રો ટેસ્લા. હાલો, પ્રેરિત પ્રવાહ શોધવાનો છે. તમે એમ કીધું છે એક આટા છે ને એક ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે તો શું છે? જનરેટર છે. જનરેટરમાં પ્રવાહનું સૂત્ર બોલો પેલા. NAB ω/R મૂકવા મળો. આટા કેટલા આપ્યા? 1000. ક્ષેત્રફળ એટલે πr². 10 મીટર ત્રિજ્યા એટલે 100. ચુંબકીય ક્ષેત્ર મેં તમને લખાયું 20 માઇક્રો ટેસ્લા છે. લગભગ મને બહુ બાકી ખબર નથી, રહી ગઈ છે કિંમત. ઓમેગા તમને આપ્યો છે 2 રેડિયન પર સેકન્ડ. અવરોધ આપેલો છે 12.56. હાલો હવે જો તો આ 2 ગુણ્યા 2 4 ગુણ્યા 3.14 12.56 થઈ જાય. આટલું ઉડી ગયું. આ 3 ઘાત ને 2 ઘાત 5 ઘાત 6 ઘાત. જવાબ આવશે 1 એમ્પિયર. બી ઓપ્શન આવે. હાલો પેલા આ દાખલો લખી આપણે નીટ નું પૂરું થાય. કેમ આપણે કાલ કરશું.